નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। 500 વર્ષ પછી બની રહ્યો છે એક દિવ્ય દુર્લભ સ્વાર્થ સિદ્ધ મહાશુભ સંયોગ। ગણેશ ચતુર્થીના દિવસે આ 5 ભાગ્યશાળી રાશિઓ બનશે કરોડપતિ અને માલામાલ બની જશે। મિત્રો, મીઠાઈઓ વહેંચવા માટે તૈયાર થઈ જાજો, કારણ કે 500 વર્ષ પછી ગણેશ ચતુર્થી પર બન્યો છે એક દિવ્ય અને દુર્લભ મહાશુભ સંયોગ। આ 5 રાશિઓનું ગણેશજીની કૃપાથી ચમકી ઉઠશે ભાગ્ય, 7મા આસમાને પહોંચી જશે, કિસ્મત, અપાર ધનની વર્ષા થશે અને કરિયર અને વેપારમાં નફાનો યોગ બની જશે। 500 વર્ષ પછી શ્રી વિઘ્નહર્તા ગણેશ ચતુર્થી અત્યંત દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે, જેનાથી 5 રાશિઓ પર વિઘ્નહર્તા ગણેશ ભગવાનની અપાર કૃપા વરસવાની છે। આ દુર્લભ સંયોગના નિર્માણથી 5 રાશિઓના જીવનમાં ગણેશ ચતુર્થી લઈને અનંત ચતુર્દશી સુધી ખુશીઓ આવવાની છે। શ્રી ગણેશજી હવે 5 રાશિઓના કિસ્મતના તારા ચમકવાના છે। હા મિત્રો, ભગવાન શ્રી ગણેશજી અને માતા લક્ષ્મીના આશીર્વાદથી આ વખતની ગણેશ ચતુર્થીના દિવસે બની રહેલો દુર્લભ મહાસંયોગ અને મહાલક્ષ્મી યોગથી 12 રાશિઓમાંથી આ 5 રાશિવાળાઓનું નસીબ હંમેશા માટે ચમકવાનું છે। તો મિત્રો, આ 5 રાશિવાળાઓ ધનથી માલામાલ થવાના છે। ભગવાન શ્રી ગણેશજી અને માતા લક્ષ્મીની કૃપાથી આ 5 રાશિવાળાઓના જીવનના બધા જ દુઃખ, દર્દ અને કષ્ટ દૂર થવાના છે। આ 5 રાશિવાળાઓને હવે અપાર ધન, સુખ સંપત્તિ મળવાની છે અને આ 5 રાશિ હવે કરોડપતિ બનવાની છે। આ 5 રાશિવાળાઓ ધનથી માલામાલ થઈ જશે। હવે આ 5 રાશિઓનું જીવન ખુશીઓથી ભરપૂર છે। તો મિત્રો, આ વિડીયોમાં અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો, કારણ કે આ વિડીયો તમામ રાશિના લોકો માટે ખૂબ જ ખાસ થવાનો છે। મિત્રો, તમને જણાવીએ કે સનાતન ધર્મના લોકો માટે ગણેશ ચતુર્થીના પર્વનું વિશેષ મહત્વ છે। વૈદિક શાસ્ત્ર અનુસાર આ પવિત્ર દિવસે રાશિ પ્રમાણે જો કોઈ વ્યક્તિ ભગવાન ગણેશની પૂજા કરે તો તેના જીવનમાં ચાલી રહેલી તમામ મુશ્કેલી દૂર થઈ જાય, ઘર પરિવારમાં ખુશહાલી, સુખ શાંતિ અને ધન ધાન્યનો વાસ થાય છે અને ક્યારેય ધનની કમી નહીં રહે। મિત્રો, આપણા સનાતન ધર્મમાં દરેક વ્રત, તહેવારની પૂજા પહેલા ભગવાન ગણેશની આરાધના કરવામાં આવે છે, કારણ કે તેમને બધા દેવી દેવતાઓમાં પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે। મિત્રો, ધાર્મિક માન્યતા અનુસાર જે લોકો નિયમિત રૂપે ગણેશ ભગવાનની પૂજા કરે છે તેમને તેમના બધા જ દુઃખોમાંથી મુક્તિ મળી જાય છે। મિત્રો, આવો હવે આપણે આ ઉપાય વિશે આગળ વધીએ। પણ મિત્રો, આ ઉપાયમાં આગળ વધતા પહેલા જો તમે હજુ સુધી આ વિડીયોને લાઈક નથી કર્યો તો મિત્રો, તમે આ વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને અમારી આ ચેનલ ખ્યાના સ્ટોરી બુકમાં સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ચાલો હવે આપણે આગળ વધીએ। આ જ કારણે ભગવાન ગણેશને વિઘ્નહર્તા ગણપતિ કહેવામાં આવ્યા છે। મિત્રો, શ્રી ગણેશને પ્રસન્ન કરવા માટે દર વર્ષે ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવે છે અને આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાની સાથે તેમની પ્રિય વસ્તુઓનો ભોગ લગાવવો જોઈએ। મિત્રો, ગણેશ ચતુર્થીનો ઉત્સવ ઉજવવામાં આવે છે, જેનું સમાપન અનંત ચતુર્થીના દિવસે થાય। વૈદિક પંચાંગ અનુસાર ચતુર્થીનો પ્રારંભ 23 ઓગસ્ટ બપોરે 1:54 થશે અને તેનું સમાપન 27 ઓગસ્ટ બપોરે 3:44 થશે। કારણ કે ઉત્યાતિથિ માન્ય છે, તેથી આ વર્ષે ગણેશ ચતુર્થીનો પર્વ 27 ઓગસ્ટ બુધવારે ઉજવવામાં આવશે અને તેનો ઉત્સવ અનંત ચતુર્દશી સુધી ચાલુ રહેશે। ગણેશ ચતુર્થી પર બપ્પાનું આગમન 27 ઓગસ્ટે થઈ રહ્યું છે। ધાર્મિક માન્યતા છે કે સાચા મન અને પૂર્ણ શ્રદ્ધા સાથે ગણપતિ બાપાની પૂજા કરવાથી ઘરમાં સૌભાગ્ય અને સમૃદ્ધિનો વાસ થાય છે। મિત્રો, જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચતુર્થીના દિવસથી અનંત ચતુર્દશી દિવસ દુર્લભ અને શુભ ગ્રહોના સંયોગ બનવાના છે। આ વખતે તહેવાર ખૂબ જ ખાસ બની ગયો છે, તેમજ જ્યોતિષ નિષ્ણાંતોનું કહેવું છે કે ગણેશ ઉત્સવના આ દિવસે કેટલીક રાશિઓ માટે સુખ સમૃદ્ધિના દ્વાર ખોલી શકે છે। મિત્રો, વિઘ્નહર્તા ગણેશજી આ રાશિના લોકોને માત્ર પડકારોથી જ નહીં બચાવે, પરંતુ તેમના જીવનમાં ધન, સંપદા અને ઉન્નતિ પણ લાવશે। તો ચાલો મિત્રો, જાણીએ કે આ દુર્લભ સંયોગો વિશે। મિત્રો, ગણેશ ચતુર્થીના દિવસે 27 ઓગસ્ટ 2025ના રોજ રવિ અને સર્વાર્થ સિદ્ધ યોગ ભગવાન ગણેશના આગમનનું પ્રતીક છે। આ તિથિથી 10 દિવસ સુધી સૂર્ય અને કેતુની યુતિ કેટલીક રાશિઓ માટે શુભ રહેશે, સાથે જ ચંદ્ર અને મંગળની યુતિ લક્ષ્મી યોગનું નિર્માણ કરશે,
જે અત્યંત શુભ છે. તેથી મિત્રો આપ સૌને નમ્ર વિનંતી છે કે તમે લોકો આ વિડીયો શરૂથી અંત સુધી પૂરો જોજો. આ વિડીયોને બિલકુલ પણ મિસ નહીં કરતા, કારણ કે આ વિડીયો આ 5 રાશિવાળા માટે ખૂબ જ મહત્વનો રહેવાનો છે. તો ચાલો સૌનો વધુ સમય બગાડ્યા વિના આપણે જાણી લઈએ કે ગણેશ ચતુર્થી કઈ કઈ રાશિઓ પર શ્રી વિઘ્નહર્તા ગણેશ પોતાની કૃપા વરસાવવાના છે. નંબર 1, મેષ રાશિ. મિત્રો, મેષ રાશિના લોકો તમને જણાવી દઈએ કે ગણેશ ચતુર્થીના દિવસથી અનંત ચતુર્દશીના દિવસ સુધી બપ્પા તમારા પર મહેરબાન રહેવાના છે અને તમારા બધા જ વિઘ્નો દૂર કરી દેશે. મિત્રો, તમને જણાવી દઈએ કે મેષ રાશિના સ્વામી મંગળ હોય છે અને આ રાશિના લોકો ગણેશજીને ખૂબ જ પ્રિય હોય છે. તો મિત્રો, બપ્પાની કૃપાથી તમારા બધા જ કાર્યો હવે કોઈ પણ અડચણ વગર પૂર્ણ થવાના છે. સાથે જ બાપ્પાની કૃપાથી તમારા જીવનમાં ક્યારેય ધનની કમી નહીં રહે અને તમે હંમેશા સુખ અને સંપન્ન રહેશો. મિત્રો, ગણેશજીના આશીર્વાદથી તમારા કરિયર અને વેપારમાં ખૂબ જ પ્રગતિ થશે અને તમારી બધી જ મનોકામનાઓ બપ્પા ખૂબ જ જલ્દી પૂર્ણ કરવાના છે. મિત્રો, તમને જણાવી દઈએ, ગણેશ ચતુર્થીથી લઈને અનંત ચતુર્દશી સુધી તમારા ઘરમાં કોઈ શુભ સમાચાર સાંભળવા મળશે. સાથે જ બપ્પાની કૃપાથી તમારી આવકમાં વધારો થઈ શકે અને નોકરી કરતા લોકોના અધિકારીઓ અને સહકર્મીઓ સાથે તમારા સારા સંબંધ રહેશે. સારી પ્રગતિની સંભાવના છે. સાથે જ તમે પૈસા બચાવવામાં સફળ રહેશો. તમે કરેલું રોકાણ લાભદાયી બની શકે છે. સાથે જ જે લોકો રોજગારની શોધમાં, તેમને ગણેશજીની કૃપાથી ખૂબ જ સારો રોજગાર મળવાનો છે. મિત્રો, જો તમે ઘણા દિવસોથી પરેશાનીઓનો સામનો કરી રહ્યા છો તો તમારી પરેશાનીઓ પણ સમાપ્ત થઈ જશે. પોતાની શુભ દ્રષ્ટિ રાખે છે એટલે આગામી 10 દિવસ સુધી તમારી બધી જ પરેશાનીઓ દૂર કરી દેશે અને તમારી બધી ઈચ્છાઓ પ્રભુની કૃપાથી પૂર્ણ થવાની છે. તેમજ પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે. મિત્રો, તમે બપ્પાના ઉત્સવમાં વ્યસ્ત રહેશો અને બપ્પા તમારાથી ખૂબ જ પ્રસન્ન થશે. આથી ભગવાન શ્રી ગણેશજી તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરવાના છે અને તમારા જીવનમાં અપાર ધનની વર્ષા પણ કરશે. નંબર 2, મકર રાશિ. તો મિત્રો, મકર રાશિના લોકો તમને જણાવી દઈએ કે આજથી અનંત ચતુર્દશી સુધી તમારી બધી જ પરેશાનીઓ ગણપતિ બાપા દૂર કરવાના છે અને હવે તમારા ઘરમાં ખુશીઓથી જોડી ભરવાના છે, જેનાથી હવે તમારી આર્થિક પરેશાનીઓ દૂર થશે અને બપ્પાની કૃપાથી તમારી જેટલી સમસ્યાઓ છે એ બધી જ સમસ્યાઓ હવે મકર રાશિના લોકો માટે સમાપ્ત થવાની છે. સાથે જ જો તમે ઘણા સમયથી કચેરીના મામલાથી પરેશાન છો તો તમારી પરેશાનીઓ પણ હવે ખૂબ જ જલ્દી સમાપ્ત થવાની છે, કારણ કે ન્યાય તમારા પક્ષમાં જ આવવાનો છે. તો મિત્રો, જો તમે સત્યની સાથે છો તો સાથે જ જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત છે તેમને ખૂબ જ જલ્દી સફળતા મળવાના યોગ બનવાના છે. હવે મિત્રો, તેમના પર બપ્પાની કૃપા થવાની છે. શ્રી ગણેશજીની કૃપાથી હવે સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓની મનોકામનાઓ પૂર્ણ થવાની છે. સાથે જ જે લોકો ઘણા સમયથી સંતાનની ઈચ્છા રાખે છે તેમની ઈચ્છા હવે પૂર્ણ થવાની છે. બપ્પાની કૃપા તે લોકો પર પડવાની છે, જેનાથી હવે તેમના ઘરમાં ખુશીઓની દસ્તક થવાની છે. મકર રાશિના લોકો, તમારા ઘરમાં કોઈ મોટું માંગલિક કાર્ય થવાનું છે. તમને જણાવીએ કે તમે જે પણ કામમાં હાથ નાખશો તે કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. બપ્પાની કૃપા તમારા પર બની રહેશે. આ સમય દરમિયાન સામાજિક ક્ષેત્રમાં પણ તમારો પ્રભાવ રહેશે અને તમને તમારા પારિવારિક જીવનમાં જીવનસાથીનો સહયોગ મળશે. તેમજ સાસરિયા પક્ષના સંબંધીઓ સાથે સંબંધો મધુર રહેશે અને તમારી માંગણી પણ તેમનો સહયોગ પણ મળશે અને તમારા શોખ પર ધન ખર્ચ કરશે. તેમજ વાહન ખરીદવાની ઈચ્છા રાખનાર લોકો માટે આ દિવસ સારો છે. આ સમય દરમિયાન નવું કામ પણ તમે શરૂ કરી શકો છો, કારણ કે વિનાયક દેવની કૃપા તમારા પર ખાસ રૂપે પડી રહી છે. મિત્રો, ગણેશ ચતુર્થી તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થવા જઈ રહી છે. તેથી ભગવાન શ્રી ગણેશજીની કૃપાથી તમને ચારે બાજુથી ધન લાભ થવાનો છે અને મોટી ખુશખબરીઓ મળવાની છે. હવે ભગવાન શ્રી ગણેશજીના આશીર્વાદથી મકર રાશિના લોકો તમારા ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેવાનો છે. નંબર 3, સિંહ રાશિ. તો મિત્રો, સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે આજથી અનંત ચતુર્દશી સુધી તમારો દિવસ વરદાનથી ઓછો નથી રહેવાનો, કારણ કે ગણેશજી તમારા પર ખૂબ જ મહેરબાન થવાના છે, જેનાથી તમારી બધી જ પરેશાનીઓ
બાપા હંમેશા માટે દૂર કરી દેશે અને તમારી બધી જ મનોકામનાઓ ગણપતિ બાપા પૂર્ણ કરવાના છે, જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમારી આવકમાં પણ જબરજસ્ત વધારો થવાનો છે. સાથે જ મિત્રો, ગણેશજીની કૃપાથી તમારો આવનારો સમય તમારા પક્ષમાં રહેવાનો છે. સાથે જ તમારા કરિયર માટે પણ ગણપતિ બાપા તમને ખૂબ જ સાથ આપશે અને તમારો સમય શુભ રહેવાનો છે. સાથે જ તમને સલાહ આપવામાં આવી છે કે બિનજરૂરી કારણોસર કોઈની સાથે વિવાદ ન કરવો. તમને લાભ થશે, તમારા નવા લોકો સાથે સંપર્ક બનશે, તેમજ નોકરી કરતા લોકોને કોઈ સારી નોકરીનો પ્રસ્તાવ મળી શકે અને બેરોજગાર લોકોને કોઈ મોટી ખુશખબરી મળી જવાની છે. આ સમય દરમિયાન તમારા પદ અને પ્રભાવમાં વધારો થવાનો છે. મિત્રો, જ્યારે વેપાર કરતા લોકો પણ નફો કમાવા માટે નવી યોજનાઓ લાગુ કરી શકે. ભાગીદારીનો વેપાર કરનારાઓને ફાયદો થવાનો છે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને રોકાણથી પણ તમને ખૂબ લાભ થશે. ગણપતિ બાપાની કૃપાથી જીવનસાથીનો સહયોગ મળશે અને તમારા જીવનમાં રોમેન્સ વધી જશે. હવે મિત્રો, તમને જણાવી દઈએ કે ગણપતિ બાપાની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર આવવાનો છે. મિત્રો, ગણપતિ બાપા તમારા પર ખૂબ જ પ્રસન્ન થશે અને તમારા જીવનમાં તમને ખૂબ જ મોટી ખુશખબરી મળવાની છે, જેનાથી તમારું જીવન બદલાઈ જશે અને આ રાશિના લોકોને ખૂબ જ લાભ મળી શકે. સાથે જ જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં લાભ મળશે. તેમનો વેપાર દિવસે 2 ગણી અને રાત્રે 4 ગણી પ્રગતિ કરશે. તેમને દરેક બાજુથી લાભ જ લાભ મળવાનો છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે અને વિદેશમાં કામ કરવાની ઈચ્છા રાખનારાઓને ગણપતિ બાપાની કૃપાથી મનોકામનાઓ પૂર્ણ થવાની છે. સિંહ રાશિના લોકો, તમે જે પણ મહેનત કરી રહ્યા છો તે મહેનતનું ફળ હવે તમને મળવાનું છે. તેથી મિત્રો, આ સમયનો પૂરો લાભ લ્યો અને આ સમયને હાથમાંથી ન જવા દેતા, તો બાપ્પાની કૃપા તમારા પર ખાસ રૂપે બની રહેશે. મારું કહેવું ખોટું નહીં કે સિંહ રાશિવાળાઓ માટે આ ગણેશ ચતુર્થી તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થવાની છે. કેમ કે આ સમયે ચારે બાજુથી ખુશીઓ તમને પ્રાપ્ત થશે અને આ 5 રાશિવાળાઓના જીવનમાં અપાર ધન, સુખ, સફળતાની પ્રાપ્તિ થશે, જેથી આ રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે. નંબર 4, તુલા રાશિ. તુલા રાશિના લોકો, તમને જણાવી દઈએ કે આજથી અનંત ચતુર્દશીના દિવસ સુધી ભગવાન શ્રી ગણેશ તમને કોઈ મોટું ઉપહાર આપવાના છે, જેનાથી તુલા રાશિના લોકો લાભદાયી સાબિત થઈ શકે. તમારા સંબંધોમાં નવા સંપર્કો બનશે, જેનાથી તમને ભવિષ્યમાં લાભ મળશે. તુલા રાશિના લોકોને શ્રી ગણેશ ભગવાનની કૃપાથી સમાજમાં માન સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. તુલા રાશિના લોકો માટે ગણેશ ચતુર્થીના દિવસથી અનંત ચતુર્દશી સુધી લાભદાયી સાબિત થઈ રહ્યું છે. આ સમયે તમને અચાનક ધનલાભ થશે. આવનારા સમયમાં તુલા રાશિના લોકો, બપ્પાની કૃપા તમારા માટે અત્યંત ભાગ્યશાળી માનવામાં આવે છે. આ સમયે તમને ચારે બાજુથી ખુશીઓ જ ખુશીઓ મળવાની છે. જબરજસ્ત ધનલાભ યોગના મહાસંયોગ તમારા માટે આ સમયે બની રહ્યા છે. તુલા રાશિના લોકો, તમારા જીવનમાં જેટલી બધી સમસ્યા છે તે સમસ્યાઓ દૂર થવાની છે. તમારા ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ અહેસાસ રહેવાનો છે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થઈ જશે અને તમને ચારે બાજુથી ધનલાભ થશે. વેપાર કરતા લોકોને વેપારમાં અપાર ધનલાભ મળશે અને મિત્રો, આવકના નવા સ્ત્રોતો બનવાના છે. આ રાશિના લોકો પોતાના કાર્યક્ષેત્રમાં ઉન્નતિ પ્રાપ્ત કરશે. બેરોજગારોને રોજગારની પ્રબળ સંભાવના છે. સાથે જ તમને જણાવી દઈએ કે તમે જે કંઈ પણ કામમાં હાથ નાખશો તે તુલા રાશિના લોકો તમને અવશ્ય સફળતા મળશે. તુલા રાશિના લોકો, એમ કહેવું ખોટું નહીં હોય કે આ સમય પૂર્ણપણે તમારા પક્ષમાં છે. બપ્પાની કૃપા તમારા પર પૂર્ણ રૂપે બની રહી છે. નંબર 5, ધનુ રાશિ. ધનુ રાશિના લોકો, તમને જણાવીએ કે આજથી 10 દિવસ સુધી એટલે કે અનંત ચતુર્દશી સુધી પ્રભુ શ્રી ગણેશ અને રિદ્ધિ સિદ્ધિના શુભ કદમ તમારા ઘરમાં પડી ચૂક્યા છે, જેનાથી હવે તમારા ઘરમાં રોનક વધવાની છે. શ્રી ગણેશજી ખૂબ મોટો પ્રભાવ પાડશે, જેનાથી તમારા જીવનસાથીનો પૂરો સહયોગ તમને મળશે. જ ધનુ રાશિના લોકો, તમારા રોમેન્ટિક સંબંધોમાં સુધારો આવશે અને તમારા પહેલાથી તણાવગ્રસ્ત મામલાઓ ઉકેલવામાં લાગશે. ધનુ રાશિના લોકો, તમારી ઈચ્છા પૂર્ણ થવાની છે. ગણેશ ભગવાનની કૃપાથી આ રાશિ પર ગણેશ ભગવાન પોતાની કૃપા વરસાવવાના છે. મિત્રો, તમને જણાવીએ કે તમારી આર્થિક સ્થિતિ અને આવકમાં વધારો થઈ ગયો છે.
જેનાથી તમારા ઘરની આર્થિક પરેશાનીઓ ધીરે ધીરે દૂર થઈ જશે. ધનુ રાશિના લોકો માટે અનંત ચતુર્દશી ખૂબ જ લકી સાબિત થવાની છે. સાથે જ લાંબા સમયથી અટકેલા કાર્ય તમારા સફળતાપૂર્વક પૂર્ણ થશે. તમારા વિશ્વાસ, સાહસ અને જોશનો વધારો થશે, જેનાથી તમે ઘણા કાર્યક્ષેત્રોમાં સફળતા હાંસિલ કરી શકશો. નોકરી કરતા લોકોને પણ લાભ મળી શકે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકોને લાભ મળી શકે છે. પરિવાર સાથે સમય સારો પસાર કરશે. સાથે જ આર્થિક સ્થિતિમાં સુધારો થવાનો છે. જીવનસાથી સાથે સારો સમય પસાર થશે અને તમને જણાવીએ કે તમે તમારા સ્વાસ્થ્ય પર નજર રાખજો. તણાવ લેવાથી બચો અને ઓફિસ તેમજ વ્યક્તિગત જીવનમાં સંતુલન જાળવી રાખો. ગર્ભવતી મહિલાઓએ મુસાફરી કરતી વખતે સાવધાન રહેવાની જરૂર છે. તમારા પરિવાર સાથેનો સમય ખૂબ જ ખાસ પસાર થશે. બપ્પાની કૃપાથી તમારા પર ખાસ રૂપે કૃપા થવાની છે, જેનાથી હવે વિઘ્નહર્તા દેવ તમારા બધા જ વિઘ્નો દૂર કરવાના છે. હવે મંગલ મૂર્તિની કૃપાથી તમારા ઘરમાં માત્ર મંગલ જ મંગલ થશે. તો મિત્રો, આ 5 ભાગ્યશાળી રાશિઓ જેમને આજથી જ અનંત ચતુર્દશી સુધી ભગવાન શ્રી ગણેશજીની કૃપા મળવાની છે અને તેમના જીવનમાં હવે માત્ર મંગલ જ મંગલ થવાનું છે. તો મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શ્રી ગણેશાય નમઃ, જય મંગલ મૂર્તિ મોર્યા લખી દેજો, જેથી પ્રભુ શ્રી ગણેશજીની કૃપા તમારા પર બની રહે અને જીવનની પરેશાનીઓ પ્રભુની કૃપાથી સમાપ્ત થઈ શકે. તો મિત્રો, આ હતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતીઓ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.